ભાવનગર શહેરમાં ભર શિયાળે પાણીની સમસ્યા સામે આવી છે। સુભાષનગર વિસ્તારમાં રૂવા પાસે આવેલી માનસ દર્શન સોસાયટીમાં છેલ્લા 6-7 દિવસથી પાણી નહીં આવતું હોવાને પગલે સ્થાનિક મહિલાઓ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચી હતી। માનસ દર્શન સોસાયટીમાં રહેતી સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે હાલમાં જ નવો વાલ્વ મૂકવામાં આવ્યો છે અને નવી પાણીની લાઇન નાખવામાં આવી છે। આમ છતાં પાણીની સમસ્યા છે। પૂરતું પાણી આવતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારી સમસ્યા હલ થતી નથી। ત્યારે આજે ફરી અમે રજૂઆત કરી છે। ઉર્મીબેન બેજભાઈ વ્યાસ, અમે લોકો માનસ દર્શન સોસાયટી 3 નંબરમાં રહીએ છીએ। રૂવા વિભાગ આવે અમારો છેલ્લા 6-7 મહિનાથી જ્યારે નવો વાલ નખાયેલો છે, નવી લાઈન નખાવેલી છે, ત્યારથી અમે સતત પાણીમાં હેરાન થઈએ છીએ। પાણીનું તળિયું સાવ ટાંકે તળિયું જોઈ, પાણી ભરવામાં પૂરો ફોર્સ નથી આવતો। રજૂઆત કરી છતાંય પણ કાંઈ નિવેડો ન આવ્યો તો એ બાબત અમે અત્યારે કમિશનરશ્રીને રજૂઆત કરી છે। આવેદનપત્રક પાઠવ્યું છે એમને અને એમણે આશ્વાસન આપ્યું છે કે સોલ્વ થઈ જશે। હવે કદાચ જો સોલ્વ ન થાય, અને એક બીજી વસ્તુ એવી છે કે અમે એ પણ એને રજૂઆત કરી કે સતત આગળની સોસાયટીવાળા મોટરો મૂકતા રહે છે પાણી ખેંચવાની, તો એ મોટરોને કારણે અમારા સોસાયટીનો ફોર્સ છે એ કપાઈ જાય છે। તો એ પણ અમે રજૂઆત કરી છે સામે, એમાં પણ અમે સોલ્યુશન લાવવાનું આશ્વાસન આપેલું છે। હવે આ દરમિયાન જો કંઈ કામ ન થાય તો ફરી પાછા અમે આવેદનપત્રો સાથે ફરી અમારા સોસાયટીના બહેનો બધા આવશું એવી અમે રજૂઆત પણ કરેલી છે। સાહેબ, અમે આશ્વાસન આપેલું તો છે જ અત્યારે કે તમારી કામગીરી બધી વ્યવસ્થિત થઈ જશે। પાણીનો પ્રશ્ન ઉનાળામાં હોય તો હજી સમજ્યા કે ભાઈ ઉનાળો છે તો ચલો થોડી ઘણી પાણીની તંગી હોય, પણ આ તો ભર શિયાળે પાણી વગરના રહેવાનું એ કેવી રજૂઆત? અને આ વસ્તુ એકવાર નહીં છતાં વારંવાર કોર્પોરેટરોને પણ કીધેલી છે અને સતત વેચાતા પાણીના ટાંકા ન ખાવા। તો આ બધી મુશ્કેલીઓને લઈ અમે કમિશનર સાહેબ પાસે અમે આવેલા છીએ અને આશ્વાસન આપેલું છે કે આ બધી રજૂઆતને લઈ જે કરેલી જેટલી ફરિયાદો છે એ બધીનું સોલ્યુશન આવશે ખરું। એટલે હવે જોઈએ છીએ કે શું આમાં થાય છે, એ જો અમે વિચારીને આગળ ચાલીએ છીએ કે જો ના થાય ભવિષ્યમાં તો ફરી પાછા અહીંયા આભાર।